એ લાલાને ઘરના થાંભલા સાથે દોરીથી બાંધી દીધો. ત્યારે કનૈયાએ બંધાતા સમયે પોતાના અંગને થોડું ફૂલાવ્યું, જેથી ગોપીને લાગે કે લાલાને કસકસાવીને બાંધ્યો. પરંતુ કાનજીનું અંગ અતિ કોમળ છે. ગોપી જ્યારે દોરીથી કસકસાવીને બાંધે છે તો લાલાની આંખમાં પાણી આવી ગયું. ગોપી, મને કસકસાવીને ના બાંધ. મારી બાજુઓ નરમ છે, દુખે છે. તારું માખણ મેં ખાધું નથી. તારા ગળમાં ભૂલથી આવી ગયો. તારા માખણની મટકીને હાથ પણ નથી લગાવ્યો. મારો હાથ છોડી દે, તારી બલૈયા લઉં. તું બારણા ખુલ્લા મૂકી પાણી ભરવા ગઈ તે ભૂલ કરી. હવે પસ્તાવાથી શો ફાયદો? મારા પર ખોટો આરોપ લગાવે છે. ઘરમાં તો બિલાડી પેસી અને તને લાજ નથી આવતી કે મારા ઉપર આરોપ લગાવે છે? મારા જેવા સીધા સાદા પર દોષ લગાવતા તને શરમ નથી આવતી? આ તો હાવ સીધો સાદો. ઘરમાં બોલાવી શોર મચાવી મને ચોર બનાવે છે. હાથ છોડ. મારી ગાયો દૂર નીકળી ગઈ. આજે છોડ. સોગંદ ખાઉં છું કે ફરી તારા ઘરે નહીં આવું. દરરોજ તને બેડું ગાગર ચડાવીશ. પગે પડું, જવા દે. ગોપીને દયા આવી. એણે, લાલા તને તકલીફ થાય છે? લાલાએ ભોળા ભાવે ગરદન હલાવી હા કહી. મને બહુ દુખે છે. દોરી જરા ઢીલી કર. ગોપીને વિચાર આવ્યો, કોમળ લાલાને આમ કસથી બાંધવો ન જોઈએ. મારા લાલાને દુઃખ થશે. ગોપી દોરી ઢીલી કરી અને સખીઓને કહેવા ચાલી કે આજે મેં લાલાને બાંધ્યો છે. આમાં ગૂઢ ભાવ રહેલો છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમે મને તમારા પ્રેમથી અવશ્ય બાંધી શકો, પરંતુ બધાને કહો નહીં, કેમ કે બધા અધિકારી નથી. આપણે ઠાકોરજી કાંઈ જતા હોય તો આખી દુનિયાને કહી દઈએ. ઠાકોરજી કે આને કહેવા જેવું નથી. તમે કાંઈ વાત રાતના કીધી હોય કે આજે કોન્ફરન્સમાં આવી વાત થઈ મારે, પણ હમણાં કોઈને કહેવાનું નથી. હવે હું સવારે ઉઠીને કહું, અરે તારે પપ્પા મને આવું કહેતા હતા. તમે મનમાં નક્કી કરી લો કે આને કહેવાય નહીં. તો ઠાકોરજી કહે છે હું તને જતાવું, તને અનુભૂતિ કરાવું. તો તારા મારા વચ્ચે રાખ, બીજાને કહેવાની જરૂર નથી. પણ આપણે પાછા વધારીને બીજે કહીએ. ઠાકોરજી કે અહીંયા આને કાંઈ ગૂઢભાવ કહેવાની જરૂર નથી. તમે ભક્તિ ખૂબ કરો, પણ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો, કેમ કે તેના બધા અધિકારી નથી. ભક્તિનું પ્રદર્શન થતાં ભક્તિ વધે નહીં અને ભક્તિનો આનંદ આવે નહીં. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 27મું ચંદ્રાવલું વંદન ભક્તિનું અનુસંધાન આવે છે. એમાં હવે 252 વૈષ્ણવની વાર્તાનું અનુસંધાય. 2 ભાઈ સાચોરા વૈષ્ણવ હતા. તેમને વૈષ્ણવ ઉપર બહુ ભાવના હતી. એકવાર અચાનક વૈષ્ણવો રાત્રે આવ્યા, ત્યારે બંને ભાઈઓ હર્ષઘેલા બની ગયા. હાથ જોડી ગદગદ કંઠ થઈ ગયા. આમાં પરસ્પર હાથ જોડવાથી વંદન ભક્તિ થાય છે. પરંતુ રાતના સમય ઘરમાં સીધું સામગ્રી કાંઈ નહીં. હવે આ વૈષ્ણવનું સમાધાન કેમ કરવું? બહુ જ વિચાર કરીને એક ઓળખીતા વાણિયાની દુકાને ગયા. તે બહારગામ ગયો હતો. તેમણે દુકાન ખોલી જોઈતી વસ્તુ લઈ જોખીને લીધી. સવારે દુકાનદાર આવશે ત્યારે નાગણા ચૂકવી દેશો. આમ વિચાર કરી મોટો ભાઈ સામગ્રી લઈ ઘરે આવ્યો. રસોઈ કરી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. પરંતુ નાનો ભાઈ હજુ સુધી ઘરે આવ્યો નહીં. વૈષ્ણવ તો સવારમાં ઉઠીને રવાના થયા. થયું એમ કે મોટા ભાઈના ગયા પછી રાજાના માણસો આવ્યા હતા. તેમણે નાના ભાઈને દુકાન વાસતા જોયું અને ચોર સમજીને પકડી ગયા. રાજાએ હુકમ દીધો કે આનું માથું કાપી દરવાજે લટકાવી દો. આજ પછી મારા રાજમાં કોઈ ચોરી ન કરે. જે ચોરી કરશે તેના આવા હાલ થશે. તેનું શિરચ્છેદ કરી માથું અને ધડ બંને જુદી જગ્યાએ લટકાવી દીધા. વૈષ્ણવો ઘેરથી નીકળ્યા.
મોટા ભાઈ વૈષ્ણવને વિદાય દેવા ચાલ્યો આવે છે. ત્યાં દરવાજે પોતાના ભાઈનું શિર લટકતું જોયું. વૈષ્ણવને જોઈને શિર ઝૂકીને તથા બંને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા ધોળે. આ જોઈને વૈષ્ણવ સમજી ગયા કે તે ધડને શિરને નીચેથી ઉતારી જોડી દીધા. વૈષ્ણવનું સામર્થ્ય કેટલું છે! પળ માત્રમાં હતા તેવા બની ગયા. વૈષ્ણવને ભેટી પડ્યા. કહેવાનો તાત્પર્ય આ અવસ્થામાં પણ તેમણે બંને હાથ જોડીને વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા. તે વંદન ભક્તિ. આ બાબત રાજાને જાણ થઈ કે વૈષ્ણવને જીવતો કર્યો. તેથી તે પણ ડરનો માર્યો આવીને બંને ભાઈઓની ક્ષમા માગી તથા વૈષ્ણવોની ક્ષમા માગી. આવી છે વંદન ભક્તિ. એટલે જ દયારામભાઈ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 27માં ને અહીંયા આપણે વિરામ આપીએ. 28મું ચંદ્રાવળું. નમન કર્યું નંદલાલને, સ્નેહે મન કર્મ વચન જેણે, ધર્મ સાધન પૂર્ણ સૌ કર્યા, નિશ્ચય જાણજો તેણે. તેણે કર્યું હરિપદ અનુકૂળ, દુઃખ પાપનું ટાળ્યું મૂળ, દીન ભાવે કર્યું વંદન હરિને, તે જનની ગર્ભ ન આવે ફરી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન. આગલી કડીમાં પ્રણામની વાક્ય આવી. આમાં નમનનું મહત્ત્વ બતાવે છે કે નમન કેમ કરવું. નમન કરતાં સ્નેહભાવના અને દીનતા હોય તો મન કર્મ વચનથી એકાગ્ર ચિત્તથી નમન થાય. જેવી રીતે સંગીત, તેમાં નૃત્ય, તાલ, વાદ્ય ત્રણેયની એકાગ્રતા જરૂર છે. નહીં તો સંગીત ઓપે નહીં, તાલ બગડી જાય. એમાં સંગીતમાં કેવું છે, નૃત્ય, તાલ અને વાદ્ય ત્રણેય એક સરખું હોય તો જ તમને આનંદ આવે. નહીં તો આપણે નહીં કહેતા આણે રાગ બગાડી નાખ્યો. તો નમન એ ઘણા કેવું છે, નમન નમન મેં ફેર હે બોત ન મેં નાદાન. જેને કામ હોય ને જે એવી રીતે નમન કરે આપણે સમજી જાય કે આ ભાઈ કાંઈ ઓછા નથી કે આ બેન. પણ ખરેખર જે નમન કરે છે દીનતા છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને દયારામભાઈનું હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર દીનતાની વાતો કરે છે. અને વૈષ્ણવ તો દીનતાથી જ શોભે. એને બીજા શૃંગાર ના હોય તો ચાલે, પણ દીનતાનો શૃંગાર હોય ને તો બીજા શૃંગાર એની મેળાએ એને શોભવા લાગે. તો અહીંયા પણ નમનની વાત કરે છે. તેમજ સંયમ માટે ધ્યાન કરવાવાળો, તેનું ધ્યાન અને ધ્યેય ત્રણેય સાથે હોય તો સંયમ સિદ્ધિ થાય. તેવી જ રીતે પ્રભુ સેવામાં પણ મન કર્મ વચનની એક્યતા જરૂર. મન બીજે હોય, વિચાર બીજા ચાલતા હોય, અને આપણે આમ કરી દઈએ નમન. ઠાકોરજી કે મને ખબર, ઘણીવાર આપણે ઠાકોરજી સાથે એવું થાય, ઘરમાં કાંઈ વ્યગ્રતા થઈ હોય અને પ્રભુની પાસે જઈએ તો ઠાકોરજી આપણી સામે નિહાળતા હોય કે મારી માં જે કાલની અનુસર કર્યા પછી મેં પહેલી વાર જોઈ, મારી માં પ્રસન્ન છે. અને જોઈએ તો આપણું મોઢું તો ઠાકોરજી કે હું ઘરમાં જ શેની ચિંતા કરે છે, તારું બધું મને સોંપી દીધું તે પછી મને કરવા દે ને. પ્રભુ પાસે જઈએ, પ્રભુ અપેક્ષા રાખે કે તું હસતી હોય, બોલતી હોય, સરસ તૈયાર થઈને આવી હોય, અને તું માં કોની છો? તું જેવા તેવાની માં છો, તું ત્રિલોકના નાથની માં છો, તું ભગવાનની, ઈશ્વરની, પરમાત્માની, બ્રહ્મની, પરબ્રહ્મની માં છો. તોય તું આવું કરે છે. મને સોંપ્યું છે તું ચિંતા કરમાં. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણું ધાર્યું થવાનું નથી આપણને ખબર છે, છતાંય આપણે કાયમ આપણી જ રીતના મૂલવીએ. હું આમ કરીશ, હું આને આમ કહીશ, હું આની યાર આમ વાત કરીશ. પ્રભુ કે છોડ, એ બધું હું કરી લઈશ. આપણે આઈએસ બન્યા હોઈએ અને ઇન્ટરવ્યૂ દેવા જઈએ
તો આપણા વેવાય ત્યાં મિનિસ્ટર હોય, એણે ફોન કરી દીધો હોય અને અહીંથી જઈએ તો મને આવડશે કે નહીં આવડે, મને આવા પ્રશ્ન પૂછશે તો હું ગભરાઈ જઈશ, મૂંઝાઈ જઈશ. અરે ની માં કે તારે બધું થઈ ગયું છે, તું સિલેક્ટ છો. તો ઠાકોરજી કે મેં બધુંય તારું નક્કી જ કર્યું છે અને છતાંય ચિંતા કરીએ તો ખોટું ન લાગે. હું તમારા ઘરે આવીને પછી હું કહું મારા ભગના ઘઉં ભરશો ને મને કપડાં લઈ દેશો ને, તમને એમ થાય તો ગાંડા જેવી છે. પરણીને આવી પછી મારું ચિંતા કરવાની તમે જાણો. પરણીને લઈ આવ્યા, જવાબદારી કોની? તો આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો અને આપણે કહી દીધું હવે તારો. ઠાકોરજી કે હવે મારો, તું ચિંતા કરવા. અને તોય કરીએ. પ્રભુ કે કર ત્યારે, મારે વાંધો નથી, હજી તારે વાર છે. તેવી રીતે પ્રભુ સેવામાં પણ મન કર્મ વચનની એક્યતા જરૂરી. તે સિવાય દીનતા પ્રાપ્ત ન થાય. તેમ નમન કરવામાં પણ દીનતા અગત્યનું સ્થાન ધરાવે છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આવે છે યુધિષ્ઠિરનો અશ્વમેઘ. આ પ્રમાણ પરીક્ષિતના ચરિત્રનું નિર્માણ કર્યું. હવે યુધિષ્ઠિરે કરેલા અશ્વમેઘની કથા કહી. પહેલાં અશ્વમેઘ યજ્ઞ ભગવાને મનથી કરેલ છે. તે ફરી સમય આવ્યો ત્યારે ભગવાને સિદ્ધ કરી આપ્યો તેનો પ્રકાર છે. યક્ષમાઓ અશ્વમેઘનો જ્ઞાતિદ્રોહ જિહાસયા રાજાએ લબ્ધકનો દંત્યાવન્યત્ર કરદંડયો. અર્થ: જ્ઞાતિના દ્રોહને તજવાની ઈચ્છાથી અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છતા યુધિષ્ઠિર રાજા ધન ન મળવાથી અને પ્રજા પરના કર અને દંડ દ્વારા ધન મેળવવા ઈચ્છતા નહોતા. ધન પ્રાપ્ત કરવાના બીજા સાધનોનો વિચાર કરવા લાગ્યા. અશ્વમેઘ યજ્ઞ કરવો હતો પણ ધન નહોતું. હવે પ્રજાના કરથી ધન કરવું નહોતું, યજ્ઞ નહોતો કરવો. એટલે વિચાર કરવા લાગ્યા કે બીજા કેવી રીતે મને પૈસા મળે કે હું અશ્વમેઘ, પણ મારી પ્રજા ઉપર મારે કરનો બોજ નાખવો નથી. એટલો પ્રજાને પ્રેમ કરતા હતા સુબોધિનીજી. જ્ઞાતિનો દોહ દૂર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવાનો છે. એટલે નવો કર નાખીને દંડ કરીને ધન મેળવવાથી તો ઉલટો પ્રજાનો વધુ દ્રોહ થાય. વળી પ્રજા પર જે યોગ્ય કર નાખવામાં આવ્યા છે તેનાથી રાજ્યના નિભાવ માટે પૂરતું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તેમાંથી યજ્ઞ માટે દ્રવ્ય લેવાય નહીં. માટે કહે છે રાજા અલબ્ધનો. રાજાને ધન પ્રાપ્ત થયું ને ત્યારે હવે કેમ ધન મેળવીશ એમ રાજા વિચાર કરવા લાગ્યા. પ્રજા પરના કર અને દંડમાંથી પ્રાપ્ત ધનનો વિનિયોગ રાજ્યના નિભાવ ખર્ચમાં થાય છે. વળી પોતે રાજા હોવાથી કોઈની પાસેથી દાન માગી શકે નહીં. મેરુ પર્વત પર દેવતાઓનો નિવાસ છે એટલે ત્યાંથી પણ ધન લાવી શકાય નહીં. 10મા અધ્યાયમાં યુધિષ્ઠિરના રાજ્યનું વર્ણન કરતા જે સમૃદ્ધિ બતાવી છે તે પ્રજાના કલ્યાણ માટે છે, કારણ કે તેમની પ્રજાની પાસેથી પ્રાપ્ત થયેલી છે. તે રાજાના પોતાના અંગત કાર્ય માટે વાપરી શકાય નહીં. તેમ રાજાએ કોઈની પાસે યાચના કરવી પણ ઉચિત નથી. એથી યુધિષ્ઠિરને ચિંતા થઈ. જો અત્યારે હોય તો પ્રજાના પૈસે જ બધા જલસા કરતા હોય. આ કળયુગ છે. આ કૃષ્ણની સાથે રહ્યા છે. આ બધું શીખા છે એની પાસે. અને યુધિષ્ઠિર તો સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. તો કે છે મારે કરે નથી ઉઘરાવો, કોઈ પાસેથી દાન ન મગાય. મેરુ પર્વત ઉપર દેવતાઓનો વાસ છે એટલે ત્યાંથી ન લેવાય.
અને જે પૈસા આવ્યા છે પ્રજાના એ એમના માટે વપરાય. આમાં અશ્વમેઘ યજ્ઞ મારા કુટુંબ માટે એટલે બારાથી એ પૈસો લેવાય નહીં. તદભિપ્રેત માલક્ષ્ય ભ્રાતરોડચ્યુત ચોધિના ધનમ પ્રહીણ મા જહુરુદિચ્યા દિશી ભૂરીશ. અર્થ, રાજા યુધિષ્ઠિરનો અભિપ્રાય જાણીને ભગવાને એમના ભાઈઓને પ્રેરણા કરી, એટલે એમના ભાઈઓએ ઉત્તર દિશામાંથી ધન લાવી રાજાને આપ્યું. સુબોધિની છે. રાજા યુધિષ્ઠિરે ભગવાન પાસે પણ ધનની યાચના ન કરી, નહીં તો ભગવાન એમને વધુ ધન ચોક્કસ પ્રદાન કરતા. પરંતુ રાજાનો અભિપ્રાય જાણી તેમના ભાઈઓએ ધન લઈ આવ્યા. તેમને પણ ભગવાને જ પ્રેરણા કરી. આથી એમ સૂચિત કર્યું છે કે અનેના ભક્તાનામ ચિંતામપી ભગવાન સહસ. પોતાના ભક્તોને થોડી ચિંતા થાય તે પણ ભગવાન સહન કરી શકતા નથી. જો પોતાના ભક્તને થોડી ચિંતા થાય એ ભગવાન સહન કારણ કે પોતાના છે. આજે ઘરમાં મને કાંઈ વ્યથા થાય તમે સહન કરી શકો? મને આટલી બધી પગની ને શરીરની તકલીફ હોય તો દીકરો મમ્મી ક્યાં લઈ જાઓ, કયા દવાખાને? તો આ તો પ્રભુ છે. પોતાના ભક્તની જરાય વ્યથા એમનાથી સહન થતી નથી. એનો કાંઈક રસ્તો કાઢે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોતાના ભક્તોને થોડી પણ ચિંતા થાય તે પણ ભગવાન સહન કરી શકતા નથી. એટલે તરત એનો ઉપાય કરે છે. ઉત્તર દિશામાં મુકાયેલું તે ધન પ્રહિણીમ એટલે ઘણું અથવા અતિ નિંદિત હતું. જે જીતી ગયા હોય રાજાનો પૈસો કેવો હોય તો એ ધન લઈ આવ્યા નહોતા આ લોકો, પણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો છે તો આ ધનનો ઉપયોગ કરાય. એટલે કીધું ત્યાંથી લઈ આવો. એટલે એ ધન ઉત્તર દિશામાંથી એમના ભાઈઓ લઈ આવ્યા. કારણ કે તે ધન બ્રાહ્મણોનો હતો. તે ભગવાનની પ્રેરણાથી લાવ્યા. દ્રોહ એટલે એમને પીડા. આ પદ 32મા શ્લોકમાં છે. યુધિષ્ઠિરનો અભિપ્રાય કોઈને પીડા નહીં કરવાનો હતો. માટે બ્રાહ્મણો વગેરેનું દુઃખ દરવા કરવા માટે આ અશ્વમેઘ યજ્ઞ કરવા પ્રવૃત્ત થયા. બ્રાહ્મણોના દ્રવ્યથી યજ્ઞ કરવો યોગ્ય છે કે નહીં માટે ભગવાને પ્રેરણા કરી. ઉદિત્યાયામ દિશી ભૂરીશ. ઉત્તર દિશામાં ઘણું ધન હતું. મરુત નામના રાજાએ યજ્ઞ કર્યો ત્યારે એણે બ્રાહ્મણોને દક્ષિણામાં એટલું બધું દ્રવ્ય આપ્યું કે પ્રાપ્ત થયેલું ધન વધુ પડતા ભારને લીધે લઈ જઈ શક્યા ન હતા. તે ઉત્તર દિશામાં પડ્યું હતું. ભગવાનની પ્રેરણાથી યુધિષ્ઠિરના ભાઈઓ અર્જુન, ભીમ વગેરે આ ધન લઈને આવ્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું છું. चंद्र सर्वते सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક
ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરું સાધન ઓર નહીં આ કલી में ચાસોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી